નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરામાં આરએનઆઈ ગ્રુપના તંત્રીઓ દ્વારા પહેલગામમાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ. વડોદરા આરએનઆઈ ગ્રુપ તથા પત્રકાર હિતરક્ષક સમિતિના તંત્રી અને પત્રકાર મિત્રોએ પહેલગામમાં બનેલ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા જીવાત્માને શાંતિ મળે તે હેતુસર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાશ્મીરના પહેલગામમાં બનેલી આતંકવાદી ઘટનાને લઈને સમગ્ર ભારત દેશમાં દુઃખ અને શોકની લાગણી વ્યાપી ગઈ છે. વડોદરા શહેરમાં ઘણા બધા સંગઠનોએ નાત જાત ભેદભાવ વિના મૃતક જીવાત્માને શાંતિ મળે તે હેતુસર કેન્ડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ત્યારે આજે વડોદરા શહેરમાં વડોદરા રેલવે સ્ટેશન ખાતે વડોદરા આરએનઆઈ ગ્રુપ દ્વારા આતંકી હુમલાને સખત શબ્દોમાં વખોડી મૃતક જીવાત્માને શાંતિ મળે અને તેમના પરિવાર ઉપર આવી પડેલી દુઃખદ પરિસ્થિતિમાં સહનશક્તિ આપે તેવી પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં વડોદરા રેલવે સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં લોકો શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે સહભાગી થયા હતા. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો હતો, જેમાં આપણા જે 28 લોકો શહીદ થયા હતા, તેમની આત્માને શાંતિ મળે અને તેમના પરિવારજનોને શાંતિ મળે તે બદલ વડોદરા આરએનઆઈ ટીમ તેમજ પત્રકાર હિત રક્ષક સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને પુષ્પાંજલિ તેમજ મીણબત્તી દ્વારા 2 મિનિટ મૌન રાખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. મુમતાઝ ગડિયાલી, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ એડિટર ઇન ચીફ. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ભારતના હિન્દુઓ તેમના પરિવાર સાથે પ્રવાસ ગયેલા, તેઓ પોતાના પરિવારને લઈને વેકેશન કરવા ગયેલા, તેવા સમયે પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા એકાએક હુમલો કરી અને 28 હિન્દુઓનું મૃત્યુ પામ્યા. તેના સંદર્ભમાં આજરોજ આરએનઆઈ ગ્રુપ એટલે કે પત્રકાર હિત રક્ષક સમિતિ દ્વારા વડોદરાના રેલવે સ્ટેશન ખાતે એક અશ્રુભીની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. બીજું કે જે 28 નિર્મમ હિન્દુઓની હત્યા થઈ છે, તો તેનો જવાબ ભારતની આર્મી, ભારતની સરકાર જડબાતોડ તેમને જવાબ આપશે તેવો અમને વિશ્વાસ છે. અમારા ખ્યાલ મુજબ અત્યાર સુધીમાં 3 થી 4 આતંકવાદીઓના ઘરે બ્લાસ્ટ કરી અને એ ઘરને તોડી પાડવામાં આવ્યા છે. કેટલાક આતંકવાદીઓના ઘરે બુલડોઝર ફરી વળ્યા છે. ભારત સરકારની જડબાતોડ જવાબ નીતિની સાથે સાથે આજે સવારે ગુજરાત સરકારે પણ આવા ઘૂસણખોર ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ જેઓ અમદાવાદમાં રહેતા હતા ખૂબ મોટી સંખ્યામાં ચિંડોળા તળાવ ખાતે, ત્યાં પણ ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજી દ્વારા ગૃહ ખાતાને આદેશ આપી અને એક મેગા ડિમોલેશન કર્યું અને અનેક મોટી સંખ્યામાં જ્યાં ઘૂસણખોરી બાંગ્લાદેશીઓ રહેતા હતા તેઓના રહેઠાણોને ડિમોલેશન કરી અને આતંકવાદીને જવાબ આપ્યો છે. અમે ભારત સરકાર પાસે એવી અપેક્ષા રાખીએ છીએ કે હજી વળતો જવાબ આપે. જે રીતે પુલવામા જ્યારે આપણા આર્મી જવાનો પર હુમલો થયેલો ત્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી, તેવી રીતે આજ વખતે જે 28 નિર્મમ હિન્દુઓની હત્યા કરવામાં આવી છે, તો તેના જવાબમાં પણ ભારતના વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીજી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજી પાકિસ્તાનને અને આતંકવાદને જડબાતોડ જવાબ આપે તેવી અપેક્ષા સાથે આજે અમે તેમને રજૂઆત કરીએ છીએ. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.